નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે મારે વાત કરવાની છે સૂર્ય ઉર્જાની। ભારતનું એ સદનસીબ છે કે 12 મહિના તપતો સૂર્ય આપણને મળ્યો છે। વિશ્વના અનેક દેશો એવા છે કે એમની પાસે પૈસો બહુ છે, બીજું બધું પણ બહુ છે, સમૃદ્ધિ ઘણી છે, પણ એમની પાસે આવો તપતો સૂરજ નથી। હવે જો સૂર્ય ઉર્જાનો ઉપયોગ આપણે કરીએ તો ખરેખર સાચા અર્થમાં સુખી થઈ શકીએ। હવે એ દિશામાં ભારતમાં, ગુજરાતમાં કામ થઈ રહ્યું છે, એનો આનંદ છે। હમણાં એક માહિતી બહાર આવી છે, માહિતી પ્રમાણે આખા ભારતમાં સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવામાં ગુજરાત અવ્વલ છે। ખરેખર આ ઘણી સારી વાત છે। હવે ગુજરાતમાં ઘરે ઘરે ઉપર રૂફટોપ સોલારના લગાડવામાં આવી રહ્યા છે અને કેટલાક વતનપ્રેમી ઉદ્યોગપતિઓ તો શું કરી રહ્યા છે કે પૈસા આપી રહ્યા છે। દાખલા તરીકે ગોવિંદ કાકા, આપણા ગોવિંદભાઈ ધોળકિયા, હવે તો એ રાજ્યસભાના સભ્ય પણ છે, અત્યંત સત્વશીલ અને પવિત્ર વ્યક્તિ છે। એમણે વર્ષો પહેલાં પોતાના વતન દુધાળામાં ઘરે ઘરે સોલારની પેનલ લગાવડાવી દીધી હતી। બીજા એક બહુ જ મોટા કેળવણીમાં કામ કરનારા ઉદ્યોગપતિ અને દાતા શ્રી રવજીભાઈ વસાણી, જેમનું જીવન ચરિત્ર પણ મેં લખ્યું છે, એમનું વતન છે જંગર, અમરેલી જિલ્લામાં આવેલું છે। એમણે પણ પોતાના આખા ગામમાં સોલાર પેનલ લગાવડાવી આપી। સરકારની યોજનાનો લાભ પણ આમાં મળતો હોય છે। મારે ખાસ કહેવું છે કે આપણા દેશમાં વીજળીની બહુ જ તકલીફ છે, ઉર્જાની બહુ જ તકલીફ છે, ત્યારે સૂરજનો જેટલો બને એટલો ઉપયોગ કરવાની જરૂર છે। પોંડિચેરીમાં પૂજ્ય માતાજી હતા, મહર્ષિ અરવિંદ અને પૂજ્ય માતાજી। પૂજ્ય માતાજીએ એક અદ્ભુત વાત કરી છે ઉર્જાના સંદર્ભમાં। એમણે એકવાર એવું કહ્યું હતું વર્ષો પહેલાં કે માણસ જાતે નકારાત્મક ઉર્જાનો ઉપયોગ ન કરવો જોઈએ, હકારાત્મક ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ। પછી એમણે આપણને સમજાવ્યું પણ હતું કે જમીનની નીચેની જે ઉર્જા છે ને એ બધી નકારાત્મક ઉર્જા છે માણસ જાતના ઉપયોગ કરવા માટે। દાખલા તરીકે તમે જમીનની અંદરથી પેટ્રોલિયમનો ઉપયોગ કરો છો એ બરાબર નથી। તમે જમીનની અંદરથી એવી ઉર્જા વાપરો છો જેમ કે કોલસો, જેમ કે તમે ધરતી માતાનું ઉત્ખનન કરો છો, એ બરાબર નથી। એક બાજુ આપણે ધરતી માતાને માતા કહીએ, આ જમીન નથી આપણા માટે, આ લેન્ડ નથી, આપણા માટે ધરતી માતા છે, અને બીજી બાજુ આપણે એ ધરતી માતાને ખોદી નાખીએ અને એમાંથી બધું કાઢ કરીએ। સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવાની જરૂર છે। જમીનની ઉપરની બધી ઉર્જાઓ છે એ પોઝિટિવ ઉર્જાઓ છે, હકારાત્મક ઉર્જાઓ છે, એનો જેટલો ઉપયોગ થાય એટલો કરો। એમાં સૌથી મોટી સૂર્ય ઉર્જા છે, બીજા નંબરે પવન ઉર્જા છે। જમીન ઉપર જે પાણી વહેતું હોય એ પાણીમાંથી તમે વીજળી બનાવો તો એ પોઝિટિવ ઉર્જા છે, પણ તમે જમીનને ખોદીને એ ઉર્જા વાપરો નેગેટિવ ઉર્જા છે। આપણે ગુજરાતે બહુ ઝડપથી સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવાની જરૂર છે। આપણે નસીબદાર છીએ કે આટલો તપતો અને સુંદર સૂરજ આપણી સાથે છે।